તો હાલો વડી લઈને આવ્યો છું લાલ કુંઢું। હું ગોઈતા ગોઈતથી આવી ગઈ જેટ બ્લેક વાસળી જોઈ લ્યો અને આ ઓરિજિનલ ગીર મૂંડો જોઈ લ્યો। બધી વસ્તુ ટોપ જ છે આજમાં। ટાઈમ બગાડ્યા વગર હાલો આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની। તો તમે આ જે કુંઠી ગાય જોવો છો એ ગાયને મિત્રો ચેક કરો। પહેલાં તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ, કાનકટ જુઓ। આગળ વાત કરું તો હાઈટે અને વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે। સાથે સાથે વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન ચેક કરો। ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં આ ગાય તમને જોવા મળે છે। હવે આ જે ઓરિજિનલ ગીર કુંઠી છે એની તમને કન્ડિશન વિશે વાત કરું ને તો આની વેતનની વાત કરશું તો ગાયને બીજું વેતર છે। ગાય વિયાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછરડો છે અને દૂધની વાત કરીએ તો 5 લીટર જેટલું આ જે ગાય છે દૂધ આપે છે। કિંમતની વાત કરીએ તો તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી કિંમત કરી શકો છો, અથવા તો કે તમે ત્યાં રૂબરૂ જઈ અને પછી આ ગાયની કિંમત થઈ શકે છે। ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સુરત, જિલ્લો સુરત। તો સુરતમાં આ ગાય તમને જોવા મળે। હવે આ જે ગાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબરની જે કંઈ માહિતી છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે। તો આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ। તો મિત્રો ઓરિજિનલમાં ઓરિજિનલ ગીર મૂંડો વાછડી સાથે સાથે બ્રીડિંગ ઉપર કામ કરે છે એ ભાઈ એવું દેખાય છે, કેમ કે સારા ખૂટનો ડોઝ મુકાવેલ છે। હાલ આ જે ગાય છે એ ગાભણ છે। ગાયની વાત કરશું તો પહેલાં તો તમે એનું માથાની બનાવટ જુઓ કે ઊંધા માટલા જેવું એનું માથું છે આગળથી ઉપસેલું। એની સિંગ પેટર્ન જુઓ, કાનકટ જુઓ, ખાસ કરીને કલર કોમ્બિનેશન જુઓ। ગીરની જે પ્યોરિટી કલર છે ને મિત્રો એ જ કલરમાં ગાય છે, લાલ કલરમાં ગાય છે। તમે એની અડર ક્વોલિટીને પણ ચેક કરો। આ ગાયની વાત કરું તો આ ગાય ગાભણ છે। કેટલા મહિનાની ગાભણ છે વાત કરીએ તો હાલ 4 મહિના ગાભણ છે। કયા ખૂટનો ડોઝ છે વાત કરું તો રાઘવ કુંઢો છે એ ખૂટનો આ ગાયને ડોઝ મૂકેલો છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું ને તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે 15,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું, જિલ્લો ભાવનગર અને તાલુકો સિહોરમાં આ ગાય જોવા મળે છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। ગાયની વાત પૂર્ણ કરીએ, આગળ વધીએ તો તમે જે ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એને તમે ચેક કરો। ગાયની તમે અડર ક્વોલિટી જુઓ, સાથે સાથે વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોવો છે। ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે। હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે જ, પણ હવે આ જે ગાય છે એને તમે ચેક કરો તો એની ફેસ પ્રોફાઇલ, કાનકટ આ બધી વસ્તુ। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, ગાયની વાત કરું તો ગાય ગાભણ છે। 1 મહિનાની ગાય કાચી છે અને આ જે ગાય છે એના દૂધની વાત કરીએ તો 6 લીટર જેટલું, એટલે એક ટાઈમનું 6 લીટર પર ડેનું 12 લીટર જેટલું દૂધ આપે છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોવો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરશું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લો ભાવનગર। તો ભાવનગરમાં જ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો ગાયની વાત પૂર્ણ કરીએ, આગળ વધીએ તો તમે એના પછીની જે તમે આ ગીર ગાય જુઓ તો આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરશું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ, સાથે સાથે વાત કરું તો ગાયની તમે આ એની નીચેનું વાછરડી ચેક કરો। વાછરડી પણ બહુ સારી છે ગાયની। હવે આ જે ગાય છે મિત્રો હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી છે જ, પણ તમે એની અડર ક્વોલિટીને તો ચેક કરો। લાલ કલરમાં ગાય છે। ગાયની તમને કન્ડિશનની વાત કરું, પહેલું વેતર છે, 20 દિવસથી વિયાણી છે અને 4 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે। ગાયની કિંમતની વાત કરશું તો 25,000 રૂપિયામાં આ ગાય આપી દેવાની છે। ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો લાઠી અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલીમાં આ ગાય જોવા મળે છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। હવે આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ તો તમે જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવા આવેલ છે। ભેંસની વાત કરશું તો ભેંસની તમે અડર ક્વોલિટી જુઓ, સાથે સાથે વાત કરું તો ભેંસની તમે હાઇટ જુઓ। આગળ વાત કરીએ તો ભેંસનું તમે કદ કાઠું પણ જોઈ શકો છો। બહુ સારી ભેંસ છે, સિંગે ને બધી રીતે તો સારી છે, દેશી નસલની આ ભેંસ છે। હવે આ જે ભેંસ છે એ ભેંસની વધારે કંઈ માહિતી તો એટલે કે જે કંઈ મારી પાસે માહિતી છે માહિતી તમને આપું તો મિત્રો આ ભેંસ ગાભણ છે અને હાલ આ ભેંસ વેતર માથે છે। હવે કેટલા દિવસની વાર છે વિયાવાની એ વાત કરશું તો આ જે ભેંસ છે એ 10 દિવસની કાચી છે, એટલે કે 10 દિવસની ભેંસને વિયાવાની વાર છે એવું ભેંસના જે માલિક છે એનું કહેવાનું છે। હવે મિત્રો તમને એક પ્રશ્ન મૂંઝવતો હશે કે આ ભેંસની કિંમત શું હશે, તો આપણે કિંમતની પણ જાણકારી દઈએ
તો કિંમત જે છે 90,000 રૂપિયા ભેંસના માલિકે ભેંસની રાખેલ છે। ભેંસ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો તળાજા અને જિલ્લા ભાવનગરમાં આ ભેંસ જોવા મળે છે। ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો। ભેંસની વાત પૂર્ણ કરીએ ને આગળ તમે નવી જે ભેંસ જુઓ આ બની નસલની ભેંસ, તો આજે આ બની નસલની ભેંસ વેચાવા આવેલ છે અને ઘણા ખરા મિત્રો બની નસલની ભેંસનો કોમેન્ટ હોય છે અથવા તો કે મને પર્સનલી મેસેજ આવે છે કે બની નસલની ભેંસ બતાવો, તો આજ બની નસલની ભેંસ આવી। ભેંસ બોડી ગ્રોથ તો સારી જ છે, તાજી એવી ભેંસ છે। હવે ભેંસની વાત કરીએ તો એની સિંગ પેટર્ન બની નસલની કીધી એટલે ઉપર તરફ વળે છે। અડર ક્વોલિટીને તમે ચેક કરો। હવે આની કન્ડિશનની વાત કરું ને તો આ જે ભેંસ છે એ હાલ 8 મહિનાની ભેંસ ગાભણ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને 7 લીટર જેટલું દૂધ આપે છે। પર ડેનું 14 લીટર જેટલું દૂધ છે। ભેંસની કિંમતની વાત કરું તો 1 લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોવો એ જ રીતે ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે। ભેંસ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં આ ભેંસ જોવા મળે છે। ભેંસના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। હવે આપણે આ ભેંસની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો કે ઘણા ખરા મિત્રો શ્યામ કપિલા વાછડી ગોતતા હોય એટલે કે જેડ બ્લેક વાછડી ગોતતા હોય અને આવી વસ્તુ છે ને મિત્રો એની કિંમત હોય છે, કેમ કે આવી વસ્તુ બહુ ઓછી જોવા મળે, કેમ કે કલર કોમ્બિનેશન છે, અમુક રૂપ છે, આ બધી વસ્તુ બહુ ઓછી જોવા મળે, પણ આ બધી વસ્તુ શોખના કામની છે। હવે આની વાત કરશું આ વાછડીની, તો મિત્રો વાછડીને તમે ચેક કરો, હાઇટે, બોડી ગ્રોથે, બધી રીતે। કન્ડિશનની વાત કરું ને તો ફક્ત 1 વર્ષની જ થઈ છે, પણ 1 વર્ષમાં હાઇટ બહુ સારી પકડી છે અને વેલે લંબાઈ બધી રીતે સારી લાંબી છે। કિંમતની વાત કરું તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે એના માલિકે અને ક્યાં જોવા મળશે વાત કરું તો તાલુકા સ્વામીના ગઢડા અને જિલ્લો બોટાદનો આ વાછડી જોવા મળે અને એના માલિકના કોન્ટેક નંબર પણ આપી દીધેલા। અને તમે જો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે આ રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું। હવે ખાસ મહત્ત્વની અને તમને ફાયદાકારક વાત કરીએ, તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આ અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો। અમે આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।